દાહોદમાં મોડી રાત્રે આવેલા ભયાનક વાવાઝોડાએ 3 લોકોના જીવ લીધા. ગરબાડા ચોકડી વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલું વિશાળ લોખંડનું સાઇન બોર્ડ જોરદાર પવનના કારણે અચાનક તૂટી પડ્યું અને રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પર આવી પડ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય 2 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. એક યુવક હજુ પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાએ સમગ્ર દાહોદને હચમચાવી દીધું છે. બીજી તરફ એ જ વાવાઝોડાના કારણે ગરબાડાથી દાહોદ નેશનલ હાઈવે પર પણ ભારે અસર જોવા મળી હતી. સહાડાથી લઈને દેવદા ગામ સુધી અનેક ઝાડ રસ્તા પર ધરાશાયી થતા હાઈવે પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જો કે ગરબાડા પોલીસની ટીમે રાત્રિના સમયે જ મોરચો સંભાળ્યો, જાતે કુહાડી લઈને ઝાડો કાપ્યા અને રસ્તો સાફ કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો. એક તરફ પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ 3 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનાથી શોકનો માહોલ છે.